હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે ગુજરાતી વિષયના દ્વિતીય પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ પ્રશ્નો એવા હશે જે ઘણી બધી વખત પાછલી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે અને આ વખતે પૂછાવાની મોસ્ટ પ્રોબેબિલિટી રહેશે. આની સાથે મિત્રો પ્રથમ પરીક્ષામાંથી પણ તમારે અમુક ટકા આવવાનું છે, એ ધ્યાન રાખજો. એવું ન કહેતા કે પ્રથમ પરીક્ષા આપી એટલે પટી ગયું, કારણ કે પ્રથમ પરીક્ષામાંથી પણ દ્વિતીય એક્ઝામમાં 30% જેવું પૂછાય છે. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ. એ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જોવાથી કંઈ નહીં થાય. વિડીયોમાં આપેલા તમામ પ્રશ્નો જો સારી રીતે તૈયાર કરશો તો જ તમે વધુ માર્ક્સ લાવી શકશો. આની સાથે ગુજરાતી વિષયમાં એડ થયેલા નવા પાઠ જે હોય છે એના પ્રશ્નો અમુક પૂછાશે તમારે આ વખતે પણ. તો એ પ્રશ્નો તમારે તૈયાર કરવાની જિમ્મેદારી તમારી રહેશે, કારણ કે આમાં એ નવા પાઠનો સમાવેશ કરેલો આપણે નથી. તો એ પાઠ તમારે સારી રીતે સરખી રીતે તૈયાર કરવાના રહેશે. ચાલો આપણે 4 ગુણના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે. નાવિકે રામને હોડી બેસાડવાની ના શા માટે પાડી? પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું, આ વિધાન સમજાવો. ચંદ્રહાસનું પાત્ર લેખન કરવાનું છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો. અધિકારની મનોવેદના સ્વગતિ રૂપે લખો. એના નીચે છે જીભ કૃતિમાં રજૂ થયેલો હાસ્ય સ્થાન તમારા શબ્દોમાં વર્ણવો. હુકુમ માલિક એકાકીનો મધ્યવર્તી વિચાર અંત વિશે સ્પષ્ટ કરવાનો છે. મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અને એના અંત વિશે બંને પ્રશ્નો અલગ અલગ છે. પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરવાની છે. રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિ વર્ણવાની છે. એના પછી છે રમણીકલાલના જીવનની એ તો આવી ગયું. ભજન કરે તે કાવ્યનો ભાવાર્થ સમજાવવાનો છે. મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે અને અશોકનું પાત્ર લેખન તમારે કરવાનું રહેશે. હવે આઈએમપી નિબંધ છે. પહેલું તો છે જાગ્યા ત્યારથી સવાર. ટેલિવિઝનના લાભાલાભ. મધ્યમ વર્ગની હાડમારી તૈયાર કરવાનું છે. વર્તમાન પત્રોનું કર્તવ્ય તૈયાર કરવાનું છે. પુસ્તકો આપણા મિત્રો, એ તમારે નિબંધ તૈયાર કરવાનો છે. તહેવારોનું મહત્વ, માતૃપ્રેમ કરવાનું છે તમારે. સ્વચ્છતા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. આટલું તમારે નિબંધ માટે તૈયાર કરવાનું રહેશે. હવે આપણે 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈશું. જેમાં પહેલો તો પ્રશ્ન છે નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના શા માટે પાડી, અથવા તો નાવિક શું વાંધો ઉઠાવે છે? અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી અને શા માટે? ભૈરવ કાકા કોણ હતા, એમની શી વિશેષતા હતી? અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી, શા માટે? લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? ગમાણી બાંધેલી ગાયોનું વર્ણન કરવાનું છે. કેકા શાસ્ત્રીને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા? અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા? રમણીકલાલ ટ્રેનમાં શા માટે ફોન ન ઉપાડ્યો? મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. અથવા તો એવો પણ પ્રશ્ન આવી શકે કે પહેલા ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? વિકાસ શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? અહીંયા કેકા આવશે. ઓકે, કેકા શાસ્ત્રી આવશે, વિકાસ નહીં ભાઈ, કેકા. વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે? ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના જણાવવાની છે. સુંદરમ કોણ ચાહવા ઈચ્છે છે અને શા માટે? ઝીણા ભરવાડનો પરિચય આપવાનો છે. દૃષ્ટ બુદ્ધિપ્રતાને કાગળમાં 100 સંદેશો લખ્યો હતો. 1 માર્ક્સના પ્રશ્નો મિત્રો જે છે એ હવે હું સ્ક્રોલ કરીશ. 1 માર્ક્સના પ્રશ્નો છે, તમારે તમારી બુકમાં ટીક કરી લેવાના છે. 1 માર્ક્સનો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાઈ શકે છે, પરંતુ આ એવા પ્રશ્નો છે જે ઘણી વખત પૂછાયા છે. તો પહેલાં તમારે આ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. એના પછી તમે જે બાકીનું મટીરિયલ છે એ તૈયાર કરી શકો છો. આની સાથે આઈએમપી જે છે પેપરના સંપૂર્ણ સોલ્યુશન તમને ચેનલ ઉપર મળી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જોવા, તો એક વખત જોઈ લેજો. બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. વિડીયો લાઇક કરી દો, તમારા મિત્રોના ગ્રુપમાં વિડીયો શેર કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.